અવિરત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં બે કાંઠે વહેતી થઈ છે। નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। અંત્રોલી ગામને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ધોધમાર વરસાદથી રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે અને નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ગીરગઢડામાં વહેલી સવારથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું છે, શું સ્થિતિ? ચોક્કસથી આજે ગીરગઢડા તાલુકાની અંદર છેલ્લા 4 કલાકની અંદર 4 ઇંચથી પણ વધારે જે વરસાદ પડ્યો છે તેને લઈને ગીરગઢડામાંથી પસાર થતી જે રૂપેણ નદી છે તેની અંદર ઘોડાપુર આવ્યું છે। તેને લઈને જે કોઝવે જે રૂપેણ નદી ઉપરથી જે પસાર થઈ રહ્યા છે તે તમામ કોઝવે ઉપર પાણી છે તે ફરી વળ્યા છે ને હજુ પણ જે મધ્ય ગીરની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી હવે સીધું ગીર પંથકમાં આવી રહ્યું છે ને ખાસ તો જે ગીરગઢડાનું જે 4.5 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો તેનું પાણી તે સંપૂર્ણ પાણી રૂપેણ નદીની અંદર આવતા જે નાના મોટા જે કોઝવે છે તેની ઉપર પાણી ફરી વળ્યું છે। તેને લઈને ખાસ કરીને જે ગ્રામ્ય પંથકો તરફ જે જતા રસ્તાઓ છે જે કોઝવે ઉપરથી પસાર થઈને જવું પડે છે તે લોકોનું હાલ ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર।